મહાનગરપાલિકાનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય। મહાનગરપાલિકાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપશે। 306 વિદ્યાર્થીઓના 7,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે। સુમન શાળાના વિદ્યાર્થીઓ બોર્ડમાં ઝળક્યા હતા તો ધોરણ 10ના 234 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો હતો। ધોરણ 12ના 72 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો હતો। સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આ યોજના કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ના બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે આ વખતે સુરતમાં નગરપાલિકા સંચાલિત જે સ્કૂલો છે તેને બાજી મારી છે। A1 ગ્રેડની વાત કરીએ તો 306 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેને ₹7,000ની સ્કોલરશીપ પણ આપશે। આપની સાથે મેયર જોડાયા છે, જે ગૌરવપૂર્ણ આ બાબત ગણી શકાય। ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં 305 જેટલા છોકરો A1 ગ્રેડમાં આવ્યા છે। હું તમને વાત કરું તો સુરત મહાનગરપાલિકામાં 234 ધોરણ 10માં A1 ગ્રેડ અને 72 ધોરણ 12માં, પણ એમાં મહત્ત્વની વાત છે કે 43 છોકરીઓ A1 ગ્રેડ પાસ કર્યો છે, એટલે બોયઝ કરતાં પણ આજે વિદ્યાર્થીઓનો છોકરીઓ બાજી મારી ગઈ છે। તે લોકોના અથાગ પરિશ્રમને પણ સુરત મહાનગરપાલિકા બિરદાવે છે। ખાનગી શાળાઓમાં હાઈલી ટેકનોલોજીવાળી જે લેબ છે એવી જ લેબ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં પણ છે। એમાં વિના મૂલ્યે ભણાવવામાં આવે છે। હું ગત વર્ષની વાત કરું તો 17,000 થી 18,000 છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી સુરત મહાનગરપાલિકા સંચાલિતમાં સ્કૂલમાં એડમિશન પણ લીધા છે। સુરતની 2-3 સ્કૂલોમાં તો 3,000 જેટલું વેઇટિંગ છે, એટલે હાઈલી ક્વોલિફિકેશન ટીચરો દ્વારા એજ્યુકેશનમાં આપવામાં આવે છે। અને વાત કરું તો ધોરણ 10માં 58% જેટલું અને 12માં 96% જેટલું રિઝલ્ટ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં આવ્યું છે। આપની ચેનલના માધ્યમથી હું તમામ શિક્ષકગણ અને આચાર્યશ્રીને હૃદયપૂર્વકને અભિનંદન પાઠવું છું। આવનાર સમય ગત વર્ષ કરતાં A1 ગ્રેડ હતા, એના આ વર્ષે એનાથી વધુ A1 ગ્રેડ સુરત મહાનગરપાલિકા વિદ્યાર્થીઓ લાવ્યા છે। તેમના મમ્મી પપ્પા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ તેમની ઉજ્જવળ કારકિર્દીને લઈને અભિનંદન પાઠવું છું। સર, ગત વર્ષની સરખામણીમાં આ વખતે રિઝલ્ટ પણ ઊંચું આવ્યું છે સરકારી સ્કૂલોનું। તમને વાત કરું, ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જ અમે નવી AI સિસ્ટમની લેબ ઇન્સ્ટોલેશન કરાવી છે, જે સુરતની ખાનગી સ્કૂલમાં પણ નથી થઈ ને અહીં મફત શિક્ષણ ભણાવવામાં આવે છે। એટલે જ ગત વર્ષે વધારે પ્રાઇવેટ સ્કૂલના છોકરાઓ સુરત સંચાલિત સુમન હાઈસ્કૂલમાં એડમિશન લીધું છે। હજી પણ અમે આનું સ્તર આવનાર સમયમાં વધારે ને હજી વધુમાં વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવે તેની પૂરતું આયોજન કર્યું છે। તો આ મેયરશ્રી જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ વખતે ખાસ કરીને જે સુમન હાઈસ્કૂલ છે તેમાં AI ટેકનોલોજીથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે A1 ગ્રેડમાં જે વિદ્યાર્થીઓ છે તેમની સંખ્યા પણ વધી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।